પર્વને લઈને પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ. સવારથી જ ધાબા પર પતંગ ચગાવવાની કરી દીધી શરૂઆત. આજથી ગુજરાતમાં 10% સવર્ણ આર્થિક અનામત બિલનો અમલ. શિક્ષણ અને નોકરીમાં મળશે અનામત. બિલનો અમલ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત. ઉત્તરાયણના પર્વને લઈને 14 અને 15 જાન્યુઆરી સુરત પોલીસનું જાહેરનામું. 2 દિવસ ટુ વ્હીલર ચાલકોને સુરતના એક પણ ઓવરબ્રિજ પર નહીં મળે પ્રવેશ. 20 જાન્યુઆરી અને તે પછી લેવાનારી જીપીએસસીની પ્રાથમિક પરીક્ષાઓ હાલ મોકૂફ. 10% અનામતને લઈને લેવાયો હતો નિર્ણય. નવી તારીખ ફરીથી બહાર પડાશે. રાજકોટમાંથી કોકેઇન અને એમ્ફેટામાઇન ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો. કુવાડવાથી લાલપરી જવાના રસ્તેથી 3 શખ્સોની કરાઈ ધરપકડ. સુરતના આરકેટી માર્કેટમાંથી થયેલી કાપડ ચોરી મામલે વધુ 5 આરોપીની ધરપકડ. ચોરી કરેલો 1,65,00,000નો જથ્થો કરાયો જપ્ત. સવારે 11 કલાકે વેપારીઓની થશે મીટિંગ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો. આજે કુંભ મેળામાં થશે પ્રથમ શાહી સ્નાન. સાધુ સંતોનો જામ્યો મેળાપ. નમસ્કાર, ટોપ 25 ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા હવે નજર કરીશું આજના મુખ્ય ટોપ 25 ન્યૂઝ ઉપર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે શીખોના 10મા ગુરુ ગોવિંદસિંહજીની 352મી જન્મ જયંતિ પ્રસંગે તેમના સન્માનમાં એક સ્મારક સિક્કા ઇસ્યુ કર્યા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ગુરુ ગોવિંદસિંહજીને એક સારા યોદ્ધાની સાથે એક કવિ પણ ગણાવ્યા. વડાપ્રધાન મોદીના આવાસ પર યોજાયેલા કાર્યક્રમમાં મનમોહનસિંહ પણ હાજર રહ્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગુરુ ગોવિંદસિંહજીને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. તેમણે દેશવાસીઓને લોહડીના પર્વની શુભકામનાઓ પાઠવી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગુરુ ગોવિંદસિંહજીએ ખાલસા ગ્રંથ દ્વારા સમગ્ર દેશને જોડ્યા. તેમણે કહ્યું કે આ મારું સૌભાગ્ય છે કે મને તેમના સન્માનમાં સિક્કો ઇસ્યુ કરવાની તક મળી. केंद्र सरकार की तरफ से मुझे एक 350 रुपए का स्मृति सिक्का देशवासियों को समर्पित करने का सौभाग्य मिला है। वैसे तो गुरु गोविंद सिंह जी का सिक्का हम लोगों के दिलों पर सैकड़ों सालों से चल रहा है और आगे भी कई सालों 100 सालों तक चलने वाला है। और इसलिए जिसका कृतित्व एक मूल्य बनकर हमारे जीवन को चलाता रहा है, हम लोगों को प्रेरणा देता रहा है, उसको सदैव याद रखने का हम एक छोटा सा प्रयास कर रहे हैं। यह उनके प्रति आदर एवं श्रद्धा व्यक्त करने का एक छोटा सा प्रयास भर है और इसके लिए हम सभी एक संतोष की अनुभूति करते हैं। उत्तर प्रदेशના પ્રયાગરાજમાં કુંભ મેળાની શરૂઆત થઈ ગઈ છે. સૂર્ય ઉગતાની સાથે ત્રિવેણી સંગમમાં મકર સંક્રાંતિનું શાહી સ્નાન શરૂ થઈ ગયું છે. આ શાહી સ્નાનનું ઘણું મહત્વ રહેલું છે. કહેવાય છે કે કુંભનું શાહી સ્નાન જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ અપાવે છે. હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે ત્રિવેણી સંગમના પવિત્ર જળમાં ડૂબકી લગાવવાથી મનુષ્યના તમામ પાપ ધોવાઈ જાય છે. 4 માર્ચ સુધી ચાલનારા કુંભ મેળામાં કરોડો લોકો ભાગ લઈ રહ્યા છે. સારા મુહૂર્તને જોઈને તમામ અખાડાઓના સાધુ સંતો ત્રિવેણી સંગમમાં સ્નાન તરફ આગળ વધી રહ્યા છે. સાધુના સ્નાન માટેની જગ્યાઓ પણ નક્કી કરી દેવાઈ છે, જેથી અવ્યવસ્થા ન થાય. કુંભ મેળાને લઈ પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં સાધુ સંતો આવી ચૂક્યા છે અને પાવનકારી કુંભને લઈ સાધુ સંતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ, જેમાં 2 આતંકવાદીઓને ભારતીય સેનાએ ઠાર કર્યા. બાદમાં સર્ચ દરમિયાન ભારતીય સેનાએ 2 આતંકીઓની ઓળખ સામે આવી. આર્મી, પોલીસ અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં સફળતા મળી. જો કે અગાઉ બંને આતંકીઓને સરેન્ડર કરવા માટે જણાવાયું હતું, જેમાં 2 આતંકીઓના મોત થયા હતા. એક આતંકીનું નામ ઝીનતુલ ઇસ્લામ અને શકીલ અહેમદ દાર હોવાની જાણકારી સામે આવી. ઘટના સ્થળેથી મોટી માત્રામાં હથિયાર મળી આવ્યા છે. આતંકી ઝીનત ઉલ ઇસ્લામ 2015થી આતંકી પ્રવૃત્તિમાં જોડાયો હતો. તેની ટીમમાં ઝીનત ઉલ ઇસ્લામની મુખ્ય ભૂમિકા, જે અલ બદર સંગઠનનો કમાન્ડર હતો, તે બુરહાન વાનીના સંગઠન સાથે સક્રિય હોવાની જાણકારી પણ સામે આવી છે. આતંકીઓને પકડવા માટે 12 લાખ રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરાઈ હતી.
રાજસ્થાનના જેસલમેરમાં એક સેનાના કર્મચારીની હની ટ્રેપમાં ફસાયા બાદ ધરપકડ કરી છે. આરોપ છે કે સેનાના કર્મચારી એક મહિલા ISI એજન્ટની ચુંગાલમાં ફસાઈ તેને સોશિયલ મીડિયા દ્વારા સંવેદનશીલ માહિતી મોકલી હતી. રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં એક સેનાના કર્મચારીએ હની ટ્રેપમાં ફસાવીને સંવેદનશીલ ગુપ્તચર માહિતીને પાકિસ્તાન મોકલવાના આરોપમાં ધરપકડ કરાઈ છે. કહેવાય છે કે એક પાકિસ્તાની મહિલા એજન્ટની જાળમાં ફસાઈ સેનાના કર્મચારીએ વોટ્સએપ દ્વારા તેની સાથે જોડાયેલા કેટલીક ગુપ્ત માહિતી મોકલી હતી. તેની માહિતી મળ્યા બાદ શુક્રવારે સાંજે તેની ધરપકડ કરી લેવાઈ છે. સેનાના કર્મચારીની ધરપકડ બાદ જયપુર લાવી તેની પૂછપરછ થઈ રહી છે. આ અંગેની પુષ્ટિ કરતા રાજસ્થાનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ઉમેશ મિશ્રાએ કહ્યું છે કે આ કેસમાં સૈન્ય કર્મચારી સોમવારની શુક્રવારે સાંજે ધરપકડ કરાઈ. ત્યારબાદ તેને જયપુર લાવી પૂછપરછ કરવાની તૈયારી કરી રહ્યા છે. થોડાક દિવસ પહેલા પોલીસ અને સેનાએ એ વાતના ઇનપુટ મળ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં સપા બસપાના ગઠબંધનની જાહેરાત બાદ રવિવારે કોંગ્રેસે પણ સ્પષ્ટ કરી દીધું કે હવે કોંગ્રેસ ઉત્તર પ્રદેશની તમામ 80 સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે અમારી એકલા ચૂંટણી લડવાની પૂરેપૂરી તૈયારી છે. અમે તમામ સીટો પર ચૂંટણી લડીશું. વધુમાં તેમણે કહ્યું કે ભાજપને રાષ્ટ્રીય સ્તરે માત્ર ને માત્ર રાહુલ ગાંધીના નેતૃત્વવાળી સરકાર હરાવી શકે છે. અગાઉ શનિવારે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમોએ પ્રેસ કોન્ફરન્સ કરી ગઠબંધનની જાહેરાત કરી હતી. ઉત્તર પ્રદેશમાં બંને પાર્ટીઓ 38 સીટો પર ચૂંટણી લડશે. અમેઠીથી રાહુલ ગાંધી અને રાયબરેલીથી સોનિયા ગાંધી સાંસદ છે. આઝાદે કોંગ્રેસના કાર્યોને ગણાવતા કહ્યું છે કે અમારી પાર્ટીએ ટુકડા ટુકડાઓમાં વહેંચાયેલા ભારતને અખંડ ભારત બનાવ્યું. દેશને આઝાદી અપાવવા માટે કોંગ્રેસનું મહત્વનું યોગદાન છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીથી લઈ નહેરુ સુધી બધાએ પોતપોતાનું યોગદાન આપ્યું, જેના કારણે ભારત દેશ અખંડ બની શક્યો છે. અયોધ્યા વિવાદ અંગેના કેસ સુપ્રીમ કોર્ટમાં લાંબો ખેંચાવા અંગે વિશ્વ હિન્દુ પરિષદે ઊંડો અસંતોષ વ્યક્ત કર્યો અને નરેન્દ્ર મોદી સરકાર પર દબાણ વધારતા પોતાની માંગ બેવડાવી છે કે ભગવાન રામની જન્મભૂમિ પર ભવ્ય મંદિરના નિર્માણની રાહ પ્રશસ્ત કરવા માટે ઝડપથી કાયદો બનાવવામાં આવે. પ્રયાગરાજમાં 15 જાન્યુઆરીથી ચાલુ થનારા કુંભ મેળા દરમિયાન રામ મંદિરના મુદ્દે પોતાની આગામી રણનીતિ નક્કી કરવાની જાહેરાત કરતા વિહિપે કહ્યું કે કોઈ પણ કોર્ટ તે નક્કી ન કરી શકે કે પ્રભુ રામ અયોધ્યામાં જન્મ્યા હતા કે નહીં. વિહિપના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ સદાશિવ કોકજે અહીં ઇન્ટરવ્યુમાં કહ્યું કે ધાર્મિક આસ્થા મુદ્દે કોર્ટના અધિકાર ક્ષેત્રમાં નથી આવતા. કોર્ટ તો કાયદા અનુસાર ચાલે છે, જેથી અમે ઈચ્છીએ છીએ કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે સરકાર ઝડપથી કાયદો લાવે. મધ્યપ્રદેશ રાજસ્થાનથી હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશે કહ્યું કે કોઈપણ કોર્ટ તે નિશ્ચિત ન કરી શકે કે પ્રભુ રામ અયોધ્યામાં જન્મ્યા હતા કે નહીં. એટલા માટે અમે શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે કાયદો બનાવવામાં આવે, નહીં તો આ મુદ્દે દેશમાં અંતહીન સિલસિલો ચાલ્યા જ કરે. ગરીબ સવર્ણોને 10% અનામત આપવા માટેના બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી. હાલમાં લોકસભા અને રાજ્યસભામાં 124મું બંધારણ સંશોધન બિલ પાસ થયું, જેને રાષ્ટ્રપતિની લીલી ઝંડી મળી. સરકારની અધિસૂચના બાદ હવે એક સપ્તાહમાં કાયદાને અંતિમ રૂપ અપાશે, જેના કારણે સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં સવર્ણોને 10% અનામતનો રસ્તો સ્પષ્ટ થઈ જશે, જેથી આગામી એક સપ્તાહમાં સવર્ણોને અનામતનો લાભ મળતો થઈ જશે. ચર્ચા દરમિયાન રવિશંકર પ્રસાદે વિરોધ પક્ષને જણાવ્યું કે તમે બિલમાં 8 લાખની મર્યાદા પર સવાલ ઉઠાવો છો, પરંતુ બિલમાં જોગવાઈ છે કે રાજ્ય સરકાર પોતાની મરજી પ્રમાણે જનરલ કેટેગરીમાં આર્થિક રીતે નબળા લોકોની આવક મર્યાદા નક્કી કરી શકે છે. ઉદાહરણ માટે કોઈ રાજ્યને લાગે કે આવકની મર્યાદા 8 લાખના બદલે 5 લાખ હોવી જોઈએ તો તે ફેરફાર કરી શકે છે. બંધારણીય રીતે સંશોધન દ્વારા રાજ્યોને આ નિર્ણય કરવાનો અધિકાર છે. કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારમાં સરકારી સહયોગી શિવસેનાનું તીખું વલણ અખંડ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આ વખતે સીધા પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કેટલાક લોકો ફક્ત તેમની વાત કરે છે, અમે જનતાની વાત કરે છે. મારા દેશનું શું થશે તે મારી પ્રાથમિકતા. મારો દેશ કેવી રીતે સુધરશે, દેશનો આર્થિક સુધારો કેવી રીતે થશે તે વિષય પર વિચારી રહ્યા છે. સરકારી યોજનાઓનો અમે પર્દાફાશ કર્યો. ભાજપ કહે છે કે અમને મજબૂત સરકાર જોઈએ. સરકાર મજબૂત હશે તો પણ ચાલશે, પરંતુ મારો દેશ મજબૂત હોવો જોઈએ. ઉદ્ધવ ત્યાં ન રોકાયા. તેમણે કહ્યું કે ઇન્દિરા ગાંધીની સરકાર મજબૂત હતી, ઇમરજન્સી લગાવવું તેમની ભૂલ હતી, પરંતુ પાકિસ્તાનના 2 ટુકડા કર્યા. આ હોય છે મજબૂતી. ઇન્દિરાએ પાકિસ્તાનના ટુકડા કર્યા. અટલ બિહારી વાજપેયીની મિશ્ર સરકારે પાકિસ્તાનને કારગિલમાં હરાવ્યું. તેને કહેવાય છે જીગર દેખાડવું. લદ્દાખ હવે ટૂંક સમયમાં એક નવા કરણના લીધે ઓળખાશે. અહીં દુનિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બનાવવાની તૈયારી છે.
મળતી માહિતી પ્રમાણે દક્ષિણ કારગિલથી લગભગ 200 કિલોમીટરના અંતરે આવેલા પ્લાન્ટમાંથી વીજળી ઉત્પાદનની સાથે એક વર્ષમાં અંદાજે 12,750 ટન કાર્બન ઉત્સર્જન રોકવા, ડીઝલ પર નિર્ભરતા ખતમ કરવા અને આસપાસના વિસ્તારોને રોજગારી ઉપલબ્ધ કરવામાં મદદ મળશે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના આધીન સંસ્થા સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલા પ્રોજેક્ટને પ્રમોટ કરી રહ્યું છે. કહેવાય છે કે લદ્દાખમાં 5,000 મેગાવોટના યુનિટ અને કારગિલ માટે 2,500 મેગાવોટના યુનિટ 2023 સુધીમાં તૈયાર થઈ જશે. તેના પર અંદાજે 45,000 કરોડ રૂપિયા ખર્ચ થશે. લદ્દાખના પ્રોજેક્ટ યુનિટ રણનીતિક રીતે મહત્વપૂર્ણ ક્ષેત્ર લેહના ન્યોમામાં હનલે ખલદોમાં બનાવાશે. અહીંયા કારગિલ સોલાર પ્લાન્ટ યુનિટના જંસ્કારના સુરુમાં બનાવાશે તો ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરથી 254 કિલોમીટરના અંતર પર છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં શુક્રવારથી શનિવાર રાત સુધી ભયાનક હિમવર્ષા થઈ. જમ્મુ શ્રીનગર હાઈવે બંધ કરવામાં આવ્યો, જેથી રાજ્ય સંપર્ક વિહોણું બન્યું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં પારો 3 ડિગ્રી સુધી નીચે આવી શકે છે. હવામાન વિભાગ પ્રમાણે ડલહૌજીમાં 30 સેન્ટીમીટર, મનાલીમાં 23 સેન્ટીમીટર, કેલંગમાં 9 સેન્ટીમીટર, ફુકરા અને કલ્પામાં 8 સેન્ટીમીટર અને શિમલામાં 3.5 સેન્ટીમીટર હિમવર્ષા થઈ. સોમવારે રાજ્યમાં હવામાન ખુલ્લું થવાની ધારણા છે, જેથી પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. શિમલામાં જાન્યુઆરીમાં બીજી અને ઋતુની ત્રીજી હિમવર્ષા છે. આ પહેલા પણ અહીંયા 6 જાન્યુઆરી અને 12 ડિસેમ્બરે હિમવર્ષા થઈ હતી. જમ્મુ કાશ્મીરમાં શુક્રવાર અને શનિવારે થયેલી હિમવર્ષાને કારણે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ થઈ ગયો, જેથી રાજ્યના દેશનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટ્યો. હવામાન વિભાગ પ્રમાણે પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે, જેથી સૌથી વધુ અસર જમ્મુ કાશ્મીરમાં જોવા મળી. પેટ્રોલ ડીઝલની કિંમતમાં છેલ્લા 4 દિવસથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 4 દિવસથી પેટ્રોલ આશરે ₹1.25 તો ડીઝલમાં ₹1.50 વધારો થઈ ચૂક્યો છે. મોંઘા પેટ્રોલ ડીઝલનો આ ડોઝ આગામી થોડા દિવસ સુધી ચાલુ રહી શકે છે. કિંમતો વધવાને કારણે કાચું તેલ મોંઘું થવું, જેના ભાવ 27 ડિસેમ્બરથી સતત વધી રહ્યા છે. હાલ કાચા તેલની કિંમત $60 પ્રતિ બેરલની આસપાસ છે. જો અહીંથી કાચા તેલની કિંમતમાં $1-2 અને ઉપર જાય છે, તો પેટ્રોલ ડીઝલની કિંમતમાં પણ ₹1 થી ₹2 વધારો થઈ શકે છે. મોદી સરકારે સવર્ણોને આપેલા 10% આર્થિક અનામતનો લાભ સૌપ્રથમ ગુજરાત સરકાર લાગુ કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય કરતા જાહેરાત કરી છે કે મોદી કેબિનેટે સવર્ણોને આપેલા 10% આર્થિક અનામતનો લાભ 14મી જાન્યુઆરીથી લાગુ કરી દેવામાં આવશે, જેનાથી હવે મકર સંક્રાંતિ બાદ રાજ્યના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશમાં અને સરકારી નોકરીઓમાં બિન અનામતનો લાભ મળતો થઈ જશે. શૈક્ષણિક પ્રવેશ અને નોકરીઓની જાહેરાત થઈ હોય, પરંતુ 14મી જાન્યુઆરી સુધીમાં કોઈ ભરતી પ્રક્રિયા શરૂ ન થઈ હોય તેમને આ અનામતનો લાભ મળશે. ત્યારે આવી ભરતીને હાલ સ્થગિત કરીને નવેસરથી જાહેરાત કરીને સવર્ણોને 10% આર્થિક અનામત અપાશે. જે ભરતીની પ્રક્રિયામાં લિખિત, મૌખિક પરીક્ષા, પ્રિલિમિનરી પરીક્ષા તેમજ કોમ્પ્યુટરની પરીક્ષા લેવાઈ ગઈ હશે તેમને પણ લાભ મળશે. 10% EBC લાગુ કરવા મામલે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે આ નિર્ણયનો અમલ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે અને હવે પછીની તમામ ભરતીમાં 10% EBCનો લાભ આપવામાં આવશે. જો કે ડોક્યુમેન્ટને લઈને હજુ કોઈ નિર્ણય કરાયો નથી, પરંતુ કેન્દ્ર સરકારની સૂચના મુજબ દસ્તાવેજો તૈયાર કરવામાં આવશે. ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે હવે જે સરકારી ભરતીઓ માટે જે જાહેરાતો બહાર પડશે એ બધી જ જાહેરાતોમાં તાત્કાલિક અસરથી 10% આર્થિક અનામતનો નિયમ લાગુ પાડવામાં આવશે. જે ભરતીઓ માટે જાહેર ખબર બહાર પડી ચૂકી છે, એના સિવાયની નવી જે ભરતીઓ થાય એ બધામાં 10% આર્થિક અનામતની જોગવાઈ કરીને જ હવે નવેસરથી જાહેરાતો બહાર પાડવામાં આવશે. રાજ્યમાં આગામી 18 થી 20 જાન્યુઆરી દરમિયાન વાઇબ્રન્ટ સમિટ યોજાશે. આ સમિટમાં 12 કન્ટ્રી પાર્ટનર, 100થી વધારે દેશોના 2700થી વધુ આંતરરાષ્ટ્રીય ડેલિગેશન ભાગ લેશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. હાલ મહાત્મા મંદિરમાં આ સમિટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાતને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે 20થી વધુ દેશો માટે આમંત્રિત મહેમાનો માટે એરપોર્ટ પર 150 ગાડીનો કાફલો રાખવામાં આવશે. આ તમામ મહેમાનો માટે એરપોર્ટથી મહાત્મા મંદિર સુધી કારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે અમદાવાદ એરપોર્ટને દુલ્હનની જેમ શણગારાશે. સમિટમાં ભારત સહિત 20થી વધુ દેશોમાંથી મહાનુભાવો ગુજરાત આવશે. ત્યારે આમંત્રિતો માટે એરપોર્ટથી લઈને હોટલ, મહાત્મા મંદિર સુધી લાવવા લઈ જવા માટે લક્ઝુરિયસ કારનો કાફલો તૈયાર કરવામાં આવ્યો છે. 150 જેટલી લક્ઝુરિયસ કારની વ્યવસ્થા કરવામાં આવી, જેમાં BMW, જગુઆર, મર્સિડીઝનો સમાવેશ થાય છે.
આમંત્રિતોના ટ્રાન્સપોર્ટેશન માટે લગભગ 2 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. સાથે જ ડેલિગેશન વિવિધ કંપનીઓના સીઈઓ સહિતના મહાનુભાવો માટે ઇનોવા, કોરોલા જેવી બ્રાન્ડ કારની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રોટોકોલ ગાઈડલાઈન મુજબ મહાનુભાવોને કારની ફાળવણી કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવ્યા છે. ઉત્તરાયણના પર્વની ઉજવણીને લઈને તેઓ અમદાવાદ આવ્યા છે. નારણપુરામાં પોતાના નિવાસસ્થાને અમિત શાહ પરિવારજનો સાથે ઉત્તરાયણની મજા માણશે અને પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરશે. અમદાવાદના બાવળામાં જમીન મામલે જાહેરમાં 2 લોકોની હત્યા કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે 2 લોકોની અટકાયત કરી છે. બાવળાના આદરોડા રોડ પર કરોડોની જમીનના કબજાને લઈને જાહેરમાં ફાયરિંગ કરાયું. 2 જૂથ વચ્ચેની અથડામણમાં 2ના મોત થયા છે તો એકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. અથડામણમાં બંને પક્ષે કુલ 8 લોકોની ઈજા થઈ. ટોળા પર કાબુ મેળવવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા છે. ઘટનાની જાણ થતાં રેન્જ આઈજી AK જાડેજા તેમજ SP રાજેન્દ્ર અંસારી સહિત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ઘટના સ્થળેથી એક હથિયાર અને અનેક ફૂટેલા કારતૂસ પણ મળી આવ્યા છે. બંને પક્ષે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. પ્રાથમિક જાણકારી જે સ્થળ ઉપર પ્રાપ્ત થઈ છે એ પ્રમાણે છે કે 2 જૂથ વચ્ચે જમીનના જૂના વિવાદના કારણે ઝઘડો થયેલો. એમાં એક પક્ષ તરફથી ફાયરિંગ કરવામાં આવેલું, જેમાં ફાયરિંગની ઈજાથી 2 ઇસમોના મૃત્યુ થયેલા છે અને જે સામે પક્ષે છે એમને પણ ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થયેલી છે, લગભગ 4-5 ઇસમોને. અમે અહીંયા આગળ અમારા ઢોરા ચરવા જઈએ, અહીંયા આગળ ઘાસ નાખવા જાય તમે અને પેલા બાઉન્સરો પેલા આવીને ડાયરેક્ટ અમને મારવા માંડ્યા. પેલા ભારત મિલ વાળા આવીને સીધી અંધાધૂંધ ફાયરિંગ ચાલુ કરી દીધી. બાઉન્સરોના હાથમાં બધાના હાથમાં લાકડી હતી અને પેલા જે બધા હતા એમને હાથમાં ગન નાની અને મોટી, તો ગન લઈને ડાયરેક્ટ અંધાધૂંધ ફાયરિંગ ચાલુ કરી દીધું. આજે બાવળાની ઘટના ઘટી છે, દુઃખદ ઘટના છે. એકબીજા વ્યક્તિઓની અંગત અદાવતમાં પ્રકારનું બનાવ બન્યો એવું પ્રાથમિક તબક્કે જણાઈ આવે છે. રાજ્ય સરકાર મક્કમતા સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની યોગ્ય પ્રકારની જાળવવા માટે સતત કોશિશ કરી રહી છે. ગુનેગારોને ખૂબ ઝડપથી પકડીને નશ્યત થાય એ પ્રકારના પગલાઓ પણ રાજ્ય સરકાર ભરી રહી છે. રાણપુરના ઉમરાળામાં ગામમાં ગ્રામજનો ભર શિયાળે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આશરે 10,000ની વસ્તી ધરાવતા ગામમાં પાણીની વ્યવસ્થા નહીં હોવાના કારણે ગ્રામજનોને વેચાતું પાણી લાવવું પડે છે. ગ્રામજનો 200 રૂપિયા આપી પાણીનું ટેન્કર મંગાવતા હોય છે, ત્યારે ગ્રામ પંચાયત કૂવામાંથી પાણી કાઢવાના 3 કલાક મળતા હોય છે અને જે લોકોને પાણી નથી મળી શકતું તેઓને વેચાતું પાણી લાવવાનો વારો આવતો હોય છે. પૈસા ખર્ચીને પાણી મંગાવતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. માત્ર ચોમાસા દરમિયાન સારો વરસાદ થાય તો ગ્રામજનોને પીવાના અને વાપરવાના પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી, પરંતુ ઉનાળા સહિત શિયાળામાં ગ્રામજનોને પીવા સહિત વાપરવાના પાણીને લઈને મુશ્કેલી ભોગવવી પડતી હોય છે. પીવાના પાણીની મુશ્કેલી સાથે પશુધનના હાલ પણ દયનીય છે. અમે ટાકાના 200 રૂપિયા ટાકાવાળા લઈએ છીએ, તો અમે ગરીબ મજૂરી કરીને મગાવતા હોય તો 200 પાણીના ટાકા લે તમારે ક્યાં જવું? ઉનાળામાં તો બાજાબાજી થાય છે, એકબીજાના માથા ફૂટી જાય છે, હાથ પગ ભાંગી જાય પાણી હાટું. પાણી ટાંકા વેચાતા માવીશ 5 જમણ ટાંકો ને થાલતો. ઉનાળામાં પીવાય નથી મળતું, અત્યારે નથી મળતું, ઉનાળામાં શું મળે? આવું તો કેટલાય 12 મહિના તો 4 મહિના પાણી ચોમાસાનું ટકે છે. ઢોરા માણસ બધું તૈસા મરી જાય. આવા ચાંપા અત્યારે રોજ 10,000 પાણી લઈ જાય, ગામ પાણી પીવા નગર ઢોરા મરી જાય, માણસ મરી જાય, એ તો તૈસા છે. વડોદરા કોર્પોરેશને અકોટા દાંડિયા બજાર બ્રિજ પર બનાવેલ દેશનો પહેલો સોલાર પેનલ પ્રોજેક્ટને સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ નહીં થતા તંત્રની કામગીરી પર વિપક્ષ સવાલ કરી રહી છે. સોલાર પેનલ બનાવવા માટે કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હતું, જેની સમય મર્યાદા 2 વર્ષ હતી. ત્યારે બ્રિજનું કામ પૂરું નહીં થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સોલાર પ્રોજેક્ટની કામગીરીમાં વિલંબના કારણે કોન્ટ્રાક્ટર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ સામાજિક કાર્યકરોએ કરી. સાથે જ સામાજિક કાર્યકરે જણાવ્યું કે બ્રિજ પર સોલાર પ્રોજેક્ટ સુરક્ષા માટે ખતરારૂપ છે. પ્રોજેક્ટમાં વિલંબ થવા પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કોન્ટ્રાક્ટરને કામ ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. મહત્વનું છે કે કોર્પોરેશને આ પ્રોજેક્ટ પાછળ પહેલેથી 25 કરોડનો ખર્ચ કર્યો છે. અને જે કોન્ટ્રાક્ટરને કામ આપેલું છે એની ક્ષમતા નહીં હતી આ કામ કરવાની, એટલે આ પ્રોજેક્ટ છે ને લંબાઈ રહ્યો છે.
અને અધિકારીઓની પણ નિષ્કાળજી છે. આવા કોન્ટ્રાક્ટરને નોટિસ આપવી જોઈએ, એનું પેમેન્ટ અટકાવવું જોઈએ. જો સમયસર કામ ના કરે, ટેન્ડરનું ઉલ્લંઘન કરે, ટેન્ડરની જે શરતો છે એનું ઉલ્લંઘન થતું હોય તો પછી કાયદેસરની કાર્યવાહી કરવી. રવિવારે ભાવનગરના કાળિયાબીડમાં મહાનગરપાલિકાની દબાણ હટાવવાની ટીમે મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી, જેમાં કાળિયાબીડની જાણીતી સિલ્વર બેલ્સ શાળાનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું. શાળાએ ઘણા વર્ષોથી 36 મીટરના જાહેર રસ્તા પર ગેરકાયદે બાંધકામ કરી બંને બાજુ દરવાજા પણ બનાવી દીધા હતા, જેના કારણે લોકોને એક તરફથી બીજી તરફ જવા માટે 3 કિલોમીટર ફરીને જવું પડતું હતું. ત્યારે આ મામલે સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરતા અને મામલો કોર્ટમાં ચાલતો હતો. ત્યારે કેસમાં ફેસલો આવી જતા મનપાએ પોલીસ કાફલા સાથે 3 જેસીબીની મદદથી સ્કૂલના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડ્યું હતું. આ જે રોડ જે છે એ 36 મીટરનો રોડ છે અને 36 મીટરના રોડ ઉપર જે દબાણો હતા અને જે આખો રોડ બ્લોક કરી દેવામાં આવ્યો હતો એને આજે ખુલ્લો કરવામાં આવ્યો છે. અને આની બધી અમે જે કંઈ હોય એ કાયદાકીય પ્રક્રિયાઓ વગેરે બધું પૂર્ણ કરીને ત્યારબાદ આ કરવામાં આવેલું છે. અને હાલ સાથે સાથે આની સાથે જ તે રોડનું કામ પણ રોડ ડિપાર્ટમેન્ટ પણ રોડનું કામ પણ ચાલુ કરી દીધેલું છે અને સળંગ રોડ કરવાનો થાય છે. સમગ્ર રાજ્યમાં શીતલહેર યથાવત છે, ત્યારે આજે રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર નોંધાયો હતો. લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો નોંધાયો છે, જેમાં દીવમાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું, વલસાડમાં લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી નોંધાયું, મહુવામાં લઘુત્તમ તાપમાન 10.7 ડિગ્રી નોંધાયું હતું. વાત કરીએ મહાનગરોની તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, વડોદરામાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું, સુરતમાં 13.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું અને રાજકોટમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. જોકે હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતાં ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડી વધે તેવી શક્યતા છે. ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓને બચાવવા મિશન સેફ ઉત્તરાયણ શરૂ કરવામાં આવ્યું. આ અભિયાનમાં ઘાયલ પક્ષીઓને ઝડપથી સારવાર આપવા માટે ડ્રોનની મદદ લેવામાં આવશે. અમદાવાદના એક ટેકનિશિયને આ અનોખી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પક્ષીઓને બચાવવાનું અભિયાન શરૂ કર્યું. અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા અને એર કન્ડિશન રિપેરિંગનું કામ કરતા મનોજ ભાવસારે અબોલ પક્ષીઓને બચાવવા માટે ઇનોવેટિવ ડ્રોન બનાવ્યું છે. 6 મહિનાની અવિરત મહેનત બાદ એવું ડ્રોન મશીન બનાવવામાં આવ્યું, જેનાથી ઊંચાઈ પર ફસાયેલા પક્ષીનો જીવ બચાવવા સરળ બનશે. દેશમાં આ પ્રકારનો પ્રથમવાર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. ડ્રોનને જીપીએસ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યું છે, જેની મદદથી પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં સરળતા રહે. પશુ પક્ષીઓને બચાવવા જરૂરી સમયે ફાયરની રેસ્ક્યુ ટીમ પણ મનોજ ભાવસારની મદદ માંગે છે. આ વર્ષે મનોજ ભાવસારે ટેકનોલોજીના સહારે શહેરીજનો તેમનો સંપર્ક કરી શકે તે માટે વેબસાઇટ પણ બનાવી છે. અત્યારે જે ટેકનોલોજી છે, ટેકનોલોજીના યુગની અંદર પક્ષીઓને પણ બચાવવા માટે અને ખાસ કરીને જે કરુણા જે છે, પક્ષીઓની વેદના છે, એને સમજવાનો પ્રયાસ કર્યો છે અમે લોકોએ અને લોકોને પણ અમે સમજાવવાનો પ્રયાસ કર્યો કે તમે જે ચાઇના દૂધી વાપરો છો એ ના વાપરો અને આ જે પક્ષીઓ જે ફસાશે અને આનું જે ડ્રોનની જે એ છે એની અંદર જીપીઆરએસ સિસ્ટમ મૂકેલી છે અને આ જે ડ્રોન છે એની અંદર એવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી કે જેથી કરીને કોઈપણ જગ્યાએ પર દોરીમાં ફસાયેલું પક્ષી હશે તો એની અંદર એક આગળ હીટર સિસ્ટમ મૂકવામાં આવી છે. એ હીટર સિસ્ટમ ઉપર ગયા પછી માત્ર 3 સેકન્ડમાં જે કહી શકાય કે બહુ જ ઓછો સમય કહેવાય, 3 સેકન્ડની અંદર પક્ષીને દોરીથી જુદું પાડી અને નીચે લાવી દેશે. નીચે એક મોટી નેટ મૂકવામાં આવશે, એ નેટની અંદર પક્ષી આવી જશે અને જેથી એને સેવ થશે. અમદાવાદમાં ઉત્તરાયણને લઈને પતંગ રસિયાઓમાં અને રોજ ઉત્સાહ જોવા મળ્યો. શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સોસાયટીઓના ધાબા પર યુવાનો પતંગબાજીની મજા માણતા નજરે પડ્યા. રંગબેરંગી ચશ્મા, વિવિધ પ્રકારના પતંગ, અવનવી ટોપીઓ અને વિવિધ પ્રકારની વાનગીઓ સાથે યુવાનોએ ઉત્તરાયણની ઉજવણી શરૂ કરી છે. તો બીજી તરફ અમદાવાદના પતંગ બજારમાં પોલીસે ચાઇનીઝ દોરી તુક્કલ પરના પ્રતિબંધને લઈને ઉગ્ર તપાસ હાથ ધરી છે. ચાઇનીઝ દોરી તુક્કલ રાખનાર સામે કડક કાર્યવાહી કરાઈ છે. શહેર પોલીસે પતંગ બજારમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં અમદાવાદ શહેરમાં 20થી વધુ કેસ નોંધાયા છે. તો બીજી બાજુ 200થી વધુ ચાઇનીઝ દોરીના રીલ કબજે કરાયા છે. સાથે જ 50થી વધુ ચાઇનીઝ તુક્કલ પોલીસે કબજે કરી છે અને અંદાજિત 20 આરોપીની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી કરાઈ છે. રાજકોટમાં જીવદયા પ્રેમીઓ કરુણ અભિયાનમાં જોડાઈ ઘાયલ પશુ પક્ષીઓની સારવાર કરવા જોડાયા. ઉત્તરાયણના પર્વની ઉજવણીમાં અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે, જે માટે કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી. ત્યારે રાજકોટમાં અલગ અલગ 8 જગ્યા પર કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા. 30 કાર્યકરો સહિત 20 તબીબની ટીમ અબોલ પશુ પક્ષીઓની સારવારમાં જોડાઈ છે. ત્યારે અપીલ પણ કરવામાં આવી છે કે જેમાં સવારના 6 થી 8 અને સાંજના 5 થી 7 વાગ્યા સુધી પતંગ નહીં ચગાવવા અને ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ કરવામાં આવે નહીં.
ઉત્તરાયણના પર્વને લઈને વડોદરા ફાયર વિભાગે એલર્ટ થયું. ચાઇનીઝ તુક્કલના કારણે આગ લાગવાના બનાવો બને છે, ત્યારે આવા આકસ્મિક બનાવને પહોંચી વળવા માટે ફાયરના જવાનો તૈયાર છે. તો સાથે જ ધાબા પરથી પટકવાના બનાવો, દોરી વાગવાથી ઈજા વગેરે બનાવોમાં લોકોને તાત્કાલિક સારવાર આપવા માટે ફાયર વિભાગે કમર કસી છે. જેમાં શહેરના તમામ ફાયર સ્ટેશન પર 10 એમ્બ્યુલન્સ રેસ્ક્યુ માટે તૈયાર રખાઈ છે. તો ઘાયલ પક્ષીઓને સારવાર આપતી સ્વૈચ્છિક સંસ્થાઓને પણ ફાયર વિભાગ મદદરૂપ થશે. ખાસ કરીને ઉત્તરાયણમાં પક્ષીઓ દોરીમાં ફસાઈ જવાના, ઝાડમાં દોરીઓ જો હોય એમાં ફસાઈ જવાના, બિલ્ડિંગની અંદર દોરા હોય, પતંગ કપાયેલા પતંગના એમાં પક્ષીઓ ફસાઈ જતા હોય છે. તો ફાયર બ્રિગેડ દ્વારા જેવો કોલ મળે તાત્કાલિક એ પક્ષીઓ ઘાયલ પક્ષીઓને ઉતારી અને એમને સારવાર માટે મોકલવામાં આવે છે. એ સિવાય પણ કોઈ વ્યક્તિ ધાબા પરથી પડી જાય, છાપરા પરથી પડી જાય, કોઈ ઇજાગ્રસ્ત થાય, કોઈ અકસ્માત થાય રોડ ઉપર, તો એના માટે લઈને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા એ વ્યક્તિને હોસ્પિટલ સારવાર માટે પહોંચાડી શકાય તે માટે પણ એમ્બ્યુલન્સ અને એમ્બ્યુલન્સ માટેનો પૂરતો સ્ટાફ સ્ટેન્ડ બાય 2 દિવસ સુધી રાખવામાં આવેલ છે, જેથી કરીને તાત્કાલિક લોકોને સારવાર મળે, પક્ષીઓને સહી સલામત તાત્કાલિક એમને સારવાર માટે મોકલી શકાય. એ માટેનું ફાયર બ્રિગેડની પૂરી કામ સજ્જ છે. દાહોદમાં ઇતિહાસમાં પહેલી વખત પતંગોત્સવ યોજાયો. કાળી ડેમ રોડ પર હેલીપેડ ખાતે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહારગામથી આવેલા અનેક પતંગ રસિયાઓએ ભાગ લીધો. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડે પણ પતંગ ચગાવવાની મજા માણી. હોલી જોલી ગ્રુપ અને દાહોદ નગરપાલિકાના સહયોગથી આ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદમાં શરૂ થયેલા ઉત્સવથી દાહોદવાસીઓમાં ખુશી છે અને આશા રાખી રહ્યા છે કે દર વર્ષે આવો પતંગોત્સવ યોજાતો રહે. બનાસકાંઠાના પાલનપુરમાં ચાઇનીઝ દોરીથી વીજ કરંટ લાગતા એક કિશોરનું મોત થયું. પાલનપુરની ગ્રીન પાર્ક સોસાયટીનો આ બનાવ છે, જ્યાં ચાઇનીઝ દોરીથી કરંટ લાગતા કિશોરનું મોત થયું છે. 13 વર્ષનો ધર્મેશ પટણી નામનો કિશોર પતંગ લૂંટવા જતા વીજ વાયર સાથે દોરી ટકરાઈ, જેમાં તેને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા કિશોરનું મોત થયું. બીજી તરફ વડોદરામાં પતંગની દોરીથી મહિલા ઇજાગ્રસ્ત થઈ. મહિલાને મોઢાના ભાગે ઇજા થતા હોસ્પિટલ ખસેડાઈ, જ્યાં મહિલાને 250 ટાંકા લેવા પડ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના ટોપ 25 સમાચારો. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.